સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ રિંગ રોડ અને ગરનાળા વિસ્તારમાં વધતી લૂંટફાટ અને અસામાજિક તત્વોના ત્રાસથી ચિંતિત છે। વેપારીઓએ ફોસ્ટાને પત્ર લખી આ બાબતને અધિકારીઓના ધ્યાનમાં લાવવા માંગણી કરી છે। વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાથી ગરનાળા નજીક અનેક અકસ્માતો સામે આવ્યા છે। વેપારીઓ અને તેમના કર્મચારીઓ પર સ્નેચિંગ અને લૂંટફાટ વધ્યા છે। અસામાજિક તત્વો રસ્તા પર ઉભેલી કે ધીમી ચાલતી ગાડીઓમાં ઘૂસી જઈ વેપારીઓને ડરાવી ધમકાવી પૈસા પડાવે છે। જો વેપારી પૈસા આપવાનું નકાર કરે તો તેની વાહનની કાચ તોડી નુકસાન પહોંચાડવામાં આવે છે। આ સમગ્ર સ્થિતિએ માર્કેટમાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને વેપાર પર પણ અસર થવાની શંકા છે। વેપારીઓએ જણાવ્યું કે રિંગ રોડ અને ગરનાળા વિસ્તાર સુરતના વ્યવસાયિક કેન્દ્રોમાંનો અગત્યનો હિસ્સો છે। અહીં રોજ હજારો વેપારીઓ, કર્મચારીઓ અને ગ્રાહકો અવરજવર કરે છે। ગાડીઓમાં તોડફોડ, લૂંટફાટ અને ધમકીઓ હકીકતમાં ગંભીર સલામતી જોખમ ઊભું કરે છે। ઘણા વેપારીઓએ કહ્યું કે આ પરિસ્થિતિ ચાલુ રહી તો માર્કેટમાં વેપાર પ્રભાવિત થશે અને વેપારીઓમાં ભયની લાગણી વધી જશે। વધુમાં વેપારીઓએ ફોસ્ટા પર ભાર મૂક્યો છે કે તે સુરત પોલીસ કમિશનર અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે આ મુદ્દો રજૂ કરે। તેઓ માંગે છે કે માર્કેટ વિસ્તારમાં પોલીસ ફૂટ પેટ્રોલિંગ વધારવામાં આવે અને ગરનાળા જેવા સંવેદનશીલ પોઈન્ટ્સ પર કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે। कल मार्केट के 250-300 व्यापारी हमसे मिलने आए, उनकी ट्रैफिक से रिलेटेड समस्याएं और ये ब्रिज के नीचे और गरनाले के पीछे कुछ स्टाफ के साथ मोबाइल की छीना झपटी की समस्याएं, रिक्शा वाले रोंग साइड आते हैं और रिक्शाओं के द्वारा जो रोड पे अतिक्रमण, दुकानों का, छोटी छोटी लारियों का अतिक्रमण, ये उनकी मुख्य रूप से शिकायत थी। मैंने सलाबतपुरा पुलिस इंस्पेक्टर साहब से बात की, उन्होंने आश्वासन दिया कि हम लोग इस पर पूरे ध्यान देंगे। मेरा उन सभी रिक्शा वाले भाइयों से और दुकान वालों से भी निवेदन है कि आपका व्यापार और रोजी रोटी आपकी भी जरूरी है, किंतु और लोगों को परेशानी हो और हमारा दिन पर दिन यदि व्यापार इसी तरह की समस्याएं रही तो व्यापार पलायन कर देगा, मार्केट दूसरी जगह शिफ्ट हो जाएंगे। इसलिए सूरत की सुंदरता यही है कि सबका कोऑपरेशन रहे। વેપારીઓએ જાગૃત રહેવાની પણ વાત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તાત્કાલિક કાર્યવાહી થશે। અન્ય વિસ્તારોમાં પણ આવી ઘટનાઓને ધ્યાનમાં લેતા સુરત પોલીસને ખાસ સલાહ આપવામાં આવી છે કે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાવવામાં આવે અને માર્કેટમાં ભયનો માહોલ ઘટાડવા માટે દરરોજ ફૂટ પેટ્રોલિંગ અને કાયમી પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવે। આ મામલે શહેરના વેપારીઓ અને ગ્રાહકો બંનેની સુરક્ષા અંગે લોકોની ચિંતા વધી છે અને આ બાબતે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાની અપેક્ષા છે।